સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો। જંખવાવથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તા પર પસાર થતી ખાડીમાં બાઇક ચાલક યુવક તણાયો હતો, તો સ્થાનિકોની નજર બાઇક ચાલક પર જતા સ્થાનિકો મદદે દોડી ગયા હતા, જે બાદ આ યુવકને માનવ સાંકળ કરી ચાલક અને બાઇકને બહાર કાઢવામાં આવ્યા હતા। સુરતની આ ઘટના સામે આવી છે। સ્થાનિકોએ બાઇક ચાલકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો। સુરતના માંગરોળમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો, ત્યારે સ્થાનિક લોકો મદદે પહોંચ્યા હતા। ગુંદીકુવા ગામ પાસે ખાડીમાં બાઇક ચાલક તણાયો હતો। આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે સ્થાનિકોએ બાઇક ચાલકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો અને તેનો બચાવ થયો હતો। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતના માંગરોળમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો, શું વધુ અપડેટ? જી બિલકુલ, માંગરોળ ખાતેની ઘટના જે છે તે સામે આવી રહી છે, કારણ કે માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો। જખવા ગામથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તા પર પસાર થતી ખાડીમાં યુવક બાઇક ચાલક તણાઈ ગયો હતો। સ્થાનિકોની નજર બાઇક ચાલક પર પડતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા। માનવ સાંકળ કરી ચાલક અને બાઇકને બહાર કાઢવામાં આવ્યા છે। સ્થાનિકોની સમય સૂચકતા કારણે બાઇક ચાલકનો જીવ બચ્યો છે। છેલ્લા 24 કલાકથી સુરત શહેર જિલ્લાની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને એક પછી એક આવા બનાવો પણ સામે આવી રહ્યા છે। જી આભાર સાહિસ, માહિતી બદલ।